નમસ્કાર મિત્રો. ડૉક્ટર ભરત કાકડિયાએ કાંડા ઘડિયાળમાં જોયું. સવારના 9 તો વાગવા આવ્યા હતા. એમણે ઘંટડી મારી. નર્સ દોડી આવી. ડૉક્ટર કાકડિયાએ પૂછ્યું, રામજીભાઈ દાખલ થઈ ગયા? ના, નર્સે એકાક્ષરી જવાબ આપ્યો. ડૉક્ટર કાકડિયાના કપાળમાં આડી રેખાઓના સળ ઉપસી આવ્યા. હજુ સુધી નથી આવ્યા સિસ્ટર, હમણાં જ એનેસ્થેટિસ્ટ આવી પહોંચશે. દર્દી વગર એ બેભાન કોને કરશે? અને એમને તો પાછું બીજે ક્યાંક ઓપરેશનમાં જવાનું રહેશે. રામજીભાઈ મોડા પડશે તો એનેસ્થેટિસ્ટ ચાલ્યા ગયા હશે. આ પેશન્ટે તો આપણને તકલીફમાં મૂકી દીધા સિસ્ટર. ડૉક્ટર ભરતભાઈ કાકડિયા રાજકોટના જાણીતા ENT સર્જન છે. રાજકોટ મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે. પણ આ ઘટના આજથી 10 વર્ષ પહેલાંની છે. દર્દી રામજીભાઈની રાહ જોતા ડૉક્ટર કાકડિયા વિચારી રહ્યા, એ કેમ આવ્યા નહીં હોય? ગઈકાલે તો બધું પાક્કું કરીને ગયા હતા. નાકમાં મસા થયા છે, એ દૂર કરવાનું ઓપરેશન કરવાનું છે. એના માટે ડિપોઝિટ પેટે નાનકડી રકમ પણ જમા કરાવી ગયા છે. શું એમને ડર લાગ્યો હશે? મારામાં વિશ્વાસ નહીં હોય કે પછી બીજા કોઈ ડૉક્ટરે મારા કરતાં સસ્તા ભાવમાં ઓપરેશન કરી આપવાની હા પાડી હશે? ના, પૈસાનું કારણ તો નહીં જ હોય. કારણ કે મારી ફી કંઈ એટલી બધી ભારે નથી. અને જો બીજે જવાનું નક્કી કર્યું હોય તો ડિપોઝિટની રકમ પાછી લેવા માટે તો કોઈ સગું વહાલું આવે જ ને. સમય દોડી રહ્યો હતો. એનેસ્થેટિસ્ટ પણ આવી પહોંચ્યા. ડૉક્ટર કાકડિયાને નિરાંતે બેઠેલા જોઈને એ વિચારમાં પડી ગયા. પૂછી બેઠા, ગુડ મોર્નિંગ કાકડિયા સાહેબ. પેશન્ટને એનેસ્થેશિયા પણ મારે આપવાનું છે અને ઓપરેશન પણ મારે જ કરવાનું છે કે શું? ડૉક્ટર કાકડિયા વિચારના આસમાનમાંથી વાસ્તવિકતાની ધરતી ઉપર ઉતરી આવ્યા. નોટ એક્ઝેક્ટલી સો માય ફ્રેન્ડ. તકલીફ એ છે કે પેશન્ટ હજુ સુધી આવેલ નથી. આમ તો મારે તમને ફોન કરીને જાણ કરી દેવી જોઈતી હતી, પણ એક વાત થઈ શકે. લેટ અસ હેવ એ કપ ઓફ ટી. એટલી વારમાં પેશન્ટ આવી જશે. ડૉક્ટર કાકડિયાએ ચા મંગાવી. ચા પીવાઈ ગઈ, પણ રામજીભાઈ ન જ દેખાયા. છેવટે એનેસ્થેટિસ્ટ ડૉક્ટર બીજા ઓપરેશન માટે બીજા દવાખાને જવા માટે નીકળી ગયા. ડૉક્ટર કાકડિયાના મનમાં દર્દીના ન આવવા માટેના શક્ય એવા વિવિધ કારણોનું પૃથ્થકરણ હજુ એ ચાલતું જ હતું. ડર. ચોક્કસ રામજીભાઈ ડરી ગયા હશે. એમણે નર્સની આગળ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. ગઈકાલે જ્યારે મેં એમને તપાસ્યા અને ઓપરેશનની સલાહ આપી ત્યારથી જ રામજીભાઈ બી ગયા હોય એમ લાગતું હતું. એમની સાથે આવેલા એમના સગાવાલા તો રામજીભાઈ કરતાં પણ વધારે ભયભીત દેખાતા હતા. ડૉક્ટર કાકડિયાની આંખો સમક્ષ ગઈકાલનું દૃશ્ય ખડું થઈ ગયું. રામજીભાઈ રાજકોટની બાજુમાં આવેલા કુવાડવા ગામના 35 વર્ષના ખેડૂત હતા. એમને લઈને આવેલો એમનો ભત્રીજો કાનજી રાજકોટમાં રહેતો હતો. જેવું ઓપરેશનનું નામ પડ્યું એ સાથે જ કાનજી ભડકી ઉઠ્યો હતો. ડૉક્ટર સાહેબ, કંઈ જોખમ જેવું તો નથી ને મારા રામજી કાકાને? ઓપરેશનમાં જીવ તો ચાલ્યો નહીં જાય ને? ડૉક્ટર કાકડિયાએ હિંમત આપી. જો ભાઈ, દર્દી એ મારો દેવ છે. હું તારા કાકાનું ઓપરેશન એવી કાળજી અને લાગણીથી કરીશ જે રીતે કોઈ ભક્ત એના ભગવાનની પૂજા કરતો હોય છે. કોઈ પણ ઓપરેશનમાં સંભવિત કોમ્પ્લિકેશનો રહેલી જ હોય છે. પણ હું તને એટલી ખાતરી અવશ્ય આપું છું કે મારી બેકાળજી કે ગફલતના કારણે રામજીભાઈની જિંદગી ખતરામાં નહીં મુકાય. અમે ભત્રીજાની વહુ મેદાનમાં ઉતરી. ડાક્ટર સાહેબ, મારા કાકાજીના જીવને કંઈ થવું ન જોઈએ. એમને નાકમાં મસા છે એ વાત સાચી, પણ નાનું દુઃખ કાઢવા જતાં ક્યાંક મોટું એવું ન બોલ બેન. હું તારી લાગણી સમજું છું. જા, તારા કાકાજીને કંઈ નહીં થાય. બસ હવે ચિંતા છોડો અને ઘરે સીધાવો. આજે રાતના 10 વાગ્યા પછી ખાવા પીવાનું બંધ. સવારે 8 વાગ્યા પહેલાં એડમિટ થઈ જજો. જો મોડા પડશો તો એનેસ્થેટિસ્ટ ચાલ્યા જશે. એક કામ કરો, તમારો ફોન નંબર લખાવતા જાઓ. ડૉક્ટર કાકડિયાને યાદ આવ્યું. વરસાદી મોસમમાં ઘેરાયેલા આસમાનમાં અંધારી રાતે વીજળી ચમકે એવો ઝબકારો થયો. અરે, મારી પાસે કાનજીના ઘરનો ફોન નંબર તો છે. લાવ, ફોન કરું એટલે સાચી વાતની ખબર પડશે. કેસ પેપરમાંથી ફોન નંબર વાંચીને ડૉક્ટરે ડાયલ કર્યો. ફોન નંબર લાગ્યો જ નહીં, ડેડ હતો. હવે
હવે કશું જ શક્ય ન હતું. ડૉક્ટર કાકડિયાએ ના છૂટકે મનમાંથી રામજીભાઈનો વિચાર દૂર કરી નાખ્યો. હજુ તો દિવસની શરૂઆત થતી હતી. એક જ દર્દીના વિચારને પકડીને બેસી રહેવાનો કશો અર્થ ન હતો. સિતારો સે આગે આસમાં ઓર ભી હૈ. કામમાં ને કામમાં દિવસ પૂરો થવા આવ્યો. વ્યસ્તતાની કબરમાં દિવસ દફન થઈ ગયો ને ક્ષણોની કૂખમાંથી સાંજ અવતરી. 7 વાગ્યા હશે ત્યાં એક તદ્દન નંખાઈ ગયેલો આદમી પ્રવેશ્યો. ડૉક્ટર એને ઓળખી ગયા. એ રામજીભાઈનો ભત્રીજો કાનજી હતો. અરે કાનજી, આવ ભાઈ, બેસ. સવારે તમારી બહુ રાહ જોઈ. ગાંડા, ન અવાય એમ હોય તો ફોન કરીને જાણ તો કરી દેવી જોઈએ ને. અમે નાહકના. ડૉક્ટર કાગડિયા આગળ બોલતા થંભી ગયા. કાનજીની ઉદાસ આંખોમાંથી ટપકતા આંસુઓએ એમને રોકી લીધા. સાહેબ, અમારું આજે અહીં આવવાનું પાક્કું જ હતું, પણ રાત્રે અચાનક ભયંકર બનાવ બની ગયો. મારા રામજી કાકા રામના ધામમાં પહોંચી ગયા. હે? ડૉક્ટર કાકડિયા આઘાતના પ્રચંડ પ્રહારથી સમસમી ગયા. એ તો સાવ સાજા સારા હતા. એવું તે શું થયું કે? હા સાહેબ, ગઈકાલે તો તમે એમને તપાસ્યા હતા. ઓપરેશન માટે એમને બેહોશ કરવા પડે એટલે તમે એમનું સંપૂર્ણ ચેકઅપ કર્યું હતું. બ્લડ અને યુરિનની તપાસ કરાવી હતી. હૃદય અને ફેફસાં પણ તપાસી લીધા હતા. એ પછી જ તમે ઓપરેશન માટેની તારીખ આપી હતી. ડૉક્ટર કાકડિયાએ માથું હલાવી અને સંમતિ દર્શાવી. ઓપરેશન કરતાં પહેલાં દર્દી ફિઝિકલી ફિટ છે એ તપાસી લેવું ફરજિયાત હોય છે. ડૉક્ટર કાકડિયા આ બાબતમાં બહુ ચુસ્ત અને સજાગ હતા. તો પછી શું થયું? કાનજીએ ખુલાસો કર્યો. કાલે મધરાતે કાકાને છાતીમાં દુખાવો ઉપડ્યો. અમે તાત્કાલિક એમને બાજુમાં આવેલા ફિઝિશિયનને ત્યાં લઈ ગયા. ડૉક્ટરે કાર્ડિયોગ્રામ કાઢીને કહ્યું કે કાકાને બહુ ભારે હાર્ટ એટેક આવ્યો છે. ડૉક્ટર હજુ તો ઇન્જેક્શન આપવા જાય એ પહેલાં જ રામજી કાકા ઢળી પડ્યા. રામ શરણ થઈ ગયા. આજનો આખો દિવસ એમની મરણ પછીની ધમાલમાં પસાર થઈ ગયો. એમનો અગ્નિદાહ પતાવીને હું સીધો તમારી પાસે આવ્યો છું. સાહેબ, માફ કરશો, અમે તમને રાહ જોવડાવી. કાનજી રડી પડ્યો. ડૉક્ટર કાકડિયા સાહેબે એને છાનો રાખ્યો. બહુ ખરાબ થયું ભાઈ. જે બનવા કાળ હોય છે તે બનીને રહેશે. એક વાતનો વિચાર કર. જો તારા કાકાને મધરાતે હાર્ટ એટેક આવ્યો, તે 8-9 કલાક મોડો આવ્યો હોત તો શું થાત? એ વખતે રામજીભાઈ મારા ઓપરેશન ટેબલ ઉપર સૂતા હોત. તમે તો એવું જ માની લેત કે અમારી બેકાળજીને લીધે કાકા ગુજરી ગયા. સાચું કહું, ઓપરેશન નાનું હોય કે મોટું, દર્દીના મૃત્યુની નિશ્ચિત ટકાવારી એની સાથે જોડાયેલી જ હોય છે. ગુમડું પાક્યું હોય એની ઉપર નસ્તર મૂકવા જેવી મામૂલી શસ્ત્રક્રિયામાં પણ દર્દીનો જીવ જઈ શકે છે. અને 8-10 કલાકની મોટી સર્જરીમાં પણ કંઈ થતું નથી. આવી ઘટનાઓ જ અમને ડૉક્ટરોને વિનમ્રતાનો પાઠ શીખવે છે. કેવો પાઠ? કાનજીએ પૂછ્યું. એ જ કે જો દર્દી બચી જાય તો ડૉક્ટરે એનો જશ ન લેવો જોઈએ, અને જો દર્દી મૃત્યુ પામે તો સગાઓએ ડૉક્ટરને અપયશ ન આપવો જોઈએ. લે ભાઈ, તારા રામજી કાકાને તો હું પાછા લાવી શકું તેમ નથી, પણ આ ડિપોઝિટના રૂપિયા તું પાછા લઈ લે. આવું ધન મને સુખ ન આપી શકે. ધન્યવાદ.